નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 9મો અધિકાર પરમ સમાધિ અધિકાર. પરમ સમાધિ અધિકાર આપણે શરૂ કર્યો છે. એની પહેલી ગાથા એટલે 122મી ગાથા તથા તે પછીનો કળશ શ્લોક 200 એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે ગાથા 123થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 123, આ અધિકારની ગાથા બીજી. સંજમ નિયમ તવેણ દુર્ધર્મ જાણેણ સુખ જાણેણ જો જાયઈ અપાણમ પરમ સમાહિ અવેતસ્ય. સંસ્કૃતમાં ગાથા છે. સંયમ નિયમ તપસાતુ ધર્મ ધ્યાનેન શુક્લ ધ્યાનેન જો જાયત આત્માનમ પરમ સમાધિ ભવેતસ્ય. ગુજરાતીમાં ગાથા છે. સંયમ નિયમને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાનથી ધ્યાવે નિજાત્મા જેવ પરમ સમાધિ તેને જાણવી. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે સંયમ નિયમ તપસાતુ એટલે સંયમ નિયમ અને તપથી તથા ધર્મ ધ્યાનેન શુક્લ ધ્યાનેન ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનથી યો આત્માનમ જે આત્માને ધ્યાયતી ધ્યાવે છે તસ્ય પરમ સમાધિ ભવેત તેને પરમ સમાધિ છે. શું કહે છે? સંયમ નિયમ અને તપથી તથા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનથી જે આત્માને ધ્યાવે છે તેને પરમ સમાધિ છે. પરમ સમાધિ કોને છે એમ કહી અને પરમ સમાધિ લક્ષણ અહીંયા તો દર્શાવી દીધું છે. આવું જેને હોય એને પરમ સમાધિ છે કે પરમ સમાધિનું લક્ષણ દર્શાવે છે. ટીકામાં મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ કહે છે કે અહીં એટલે આ ગાથામાં સમાધિનું લક્ષણ કહ્યું છે, અર્થાત સમાધિનું સ્વરૂપ કહ્યું છે. કેવી છે સમાધિ, કયા પ્રકારે સમાધિ છે. ટીકામાં કહે છે કે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. સંયમની પહેલી વ્યાખ્યા કરી. અહીંયા 5 બોલ કયા? સંયમ, નિયમ, તપ, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. એવા 5 બોલથી સમાધિ છે. તો એ 5 બોલનો વિસ્તાર આવશે. પહેલી વાત લીધી સંયમની. તો સંયમ કોને કહ્યો? તો કહે છે કે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. નિજ આત્માની આરાધનામાં પોતાના સ્વરૂપની આરાધનામાં તત્પરતા તે નિયમ છે.
એટલે એવા પોતાના સ્વરૂપે થવાનો જે ભાવ છે એ નિયમ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિયમ છે. એમ અગાઉ ત્રીજી ગાથામાં વાત આવી. એટલે એ કરવા યોગ્ય છે અને એવો જ નિયમ છે અને એ નિયમ થાય છે અને એ નિયમ કારણ તરીકે કારણ નિયમ કરો, એ ત્રીજી ગાથામાં વાત કરી. અને ત્યાર પછીથી આગળ શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકારની અંદર પણ એની વાત લીધી, નિયમની વાત ફરી પાછી આવી કે જે આવો નિયમ છે, આત્માના આશ્રય થતો જે નિયમ છે એ જ નિશ્ચયથી પ્રાયશ્ચિત છે, એમ પણ વાત આવી. અને અહીંયા હવે સમાધિમાં પણ એ જ નિયમની વાત લીધી છે કે નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. અહીંયા તત્પરતા એટલે માત્ર એની ઈચ્છા એવો અર્થ નથી થતો. તત્પરતા એટલે એમ એ પરિણમવાનો કામી થાય છે અને પરિણમે છે. નિજ આત્માની આરાધનામાં જે પરિણમવાનું નિત્ય કરે છે એવો નિયમ. સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ અને નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. બે વાત. ત્રીજી વાત કરે છે તપની. તો કહે છે કે જે આત્માને આત્મામાં આત્માથી ધારી ટકાવી જોડી રાખે છે તે અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. જે આત્માને આત્મામાં આત્માથી, બીજા કોઈથી નહીં, સ્વભાવથી કે કોઈ અન્યના આશીર્વાદથી કે કોઈ અન્ય પ્રકારે એમ નહીં, આત્માને આત્મામાં અને આત્માથી ધારી ટકાવી જોડી રાખે છે. આત્માને આત્માથી ધારી રાખે છે, આત્માને ત્યાં જ ટકાવી રાખે છે, આત્માને આત્મામાં જ જોડી રાખે છે. પોતાનું જે ધ્રુવ સ્વરૂપ છે તેમાં પોતે શુદ્ધ ઉપયોગપૂર્વક જોડાઈ રહે છે. એનું નામ અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. માત્ર આત્માનો અનુભવ કરીને તરત જ બહાર આવી જાય છે એમ નહીં, પરંતુ ત્યાં ટકાવી રાખે છે, જોડી રાખે છે. જે આત્માને આત્મામાં આત્માથી ધારી રાખે છે, ટકાવી રાખે છે, જોડી રાખે છે તે અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. તો એ રીતે અહીંયા સંયમ, નિયમ અને તપની વાત કરી. હવે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની વાત કરે છે. મુનિરાજ ટીકામાં કહે છે કે સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયાના અધિકરણભૂત આત્માને જે જીવ જાણે છે તે જીવની પરિણતિ વિશેષ તે સ્વ આત્મ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન છે. આત્માને જે જીવ જાણે છે તે જીવની પરિણતિ વિશેષ, એની વિશેષ પ્રકારની પરિણતિ થઈ. આત્માને જાણે એટલે અહીંયા અનુભવ સહિત જાણે. આત્માને જે જીવ જાણે છે એટલે અનુભવ સહિત જે જાણે છે તે જીવની પરિણતિ વિશેષ તે સ્વ આત્માને આશ્રય થઈ છે એટલે સ્વ આત્મ આશ્રિત એવી પરિણતિને નિશ્ચય ધર્મ ધ્યાન કહે છે. હવે આમાં આત્માની વાત લીધી તો આત્મા વિશે અહીંયા કેટલાક વિશેષણ મૂક્યા. કેવો આત્મા? તો કે જે આત્મા અંતઃક્રિયાનો આધાર છે. અંતઃક્રિયાનો જે આત્મા આધાર છે એવો આત્મા. અને અંતઃક્રિયા કેવી છે?
તો કે છે કે સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો જેમાં પરિત્યાગ છે એવી એ અંતઃક્રિયા છે. એટલે શું કહ્યું કે સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયા, અને એવી અંતઃક્રિયાનો આધાર એનું અધિકરણ એવો આત્મા. તો એવા આત્માને જે જીવ જાણે છે તે જીવની પરિણતિ વિશેષને એવી પર્યાયને વિશેષ પર્યાય એટલે એવી શુદ્ધ નિર્મળ પર્યાયને અહીંયા નિશ્ચયથી ધર્મ ધ્યાન કર્યું. અને આ પરિણતિ વિશેષ આ પર્યાય સ્વ આત્મા આશ્રિત છે, આત્માને આશ્રય થઈ છે. વળી એક બીજી વાત પણ સાથે એમાં લીધી કે જે અંતઃક્રિયાના અધિકરણભૂત આત્મા છે એને વિશે આગળ પણ એક વાત બીજી એ કહી કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણેય કાળે, અવધિ વિનાનો કાળ કીધું, કોઈ અવધિ નહીં, ભૂતકાળમાં પણ એટલે સુધી એની પણ કોઈ અવધિ નહીં, અને ભવિષ્યકાળની પણ કોઈ અવધિ નહીં, વર્તમાન તો એક સમય હોય, એટલે અનંત કાળ, અનાદિ કાળથી અનંત કાળ સુધી આત્માને વિશે કહે છે કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણેય કાળે એટલે અનાદિ કાળથી અનંત કાળ સુધી નિરુપાધિક છે. જેનું સ્વરૂપ નિરુપાધિક છે. અને ક્યાં સુધી નિરુપાધિક છે અને ક્યારથી નિરુપાધિક છે? તો કે અનાદિથી એનું સ્વરૂપ ઉપાધિ રહિત છે અને અનંતકાળ સુધી એનું સ્વરૂપ ઉપાધિ વિનાનું જ રહે છે. એમ જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણેય કાળે નિરુપાધિક છે એવા આત્માને જે જીવ જાણે છે તે જીવની પરિણતિ વિશેષ એટલે એવી નિર્મળ પર્યાય કે જે સ્વ આત્મા આશ્રિત થઈ છે એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. તો આ નિશ્ચય ધર્મ ધ્યાનની વ્યાખ્યા કરી એનું સ્વરૂપ સમજાવે. હવે શુક્લ ધ્યાનનું સ્વરૂપ સમજાવે છે કે ધ્યાન, ધ્યેય, ધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત, એના વિનાનું, વિકલ્પો વિનાનું ધ્યાન, ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનું ફળ. અગાઉ આ વાત આવી ગઈ છે. ધ્યેય પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રાપ્તિ કરવી છે એટલે એ ધ્યેય છે. ધ્યાતા પોતે છે અને એવા ધ્યેયને માટે એ જે કાર્ય કરે છે તે ધ્યાન છે, એ કર્મ છે. અને એનું ફળ, ધ્યાનનું ફળ. તો એમ ચાર વાત આવી. ધ્યાનનું ફળ પોતાની નિર્મળ દશા છે. તો એમ ચાર વાત આવી. તો એ ચારેય વાતને વિશે એમ કહે છે કે એવો કોઈ વિકલ્પ પણ નહીં. ધ્યાન, ધ્યેય, ધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પો રહિત, વિકલ્પો વિનાનું. વળી કહે છે કે અંતર્મુખાકાર અર્થાત અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું, અને સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર. ઇન્દ્રિયો કોઈ પણ ઇન્દ્રિય દ્વારા એ ગોચર નથી, એટલે સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર નિરંજન નિજ પરમ તત્વમાં અવિચળ સ્થિતિ રૂપ એવું જે ધ્યાન તે નિશ્ચય શુક્લ ધ્યાન છે. અહીંયા અવિચળ સ્થિતિ એની ઉપર વજન છે. સ્વરૂપને વિશે જે એકાગ્રતા કરે છે એવું ધ્યાન કરે છે, પણ અહીંયા શુક્લ ધ્યાન લીધું છે ને, તો શુક્લ ધ્યાનમાં અવિચળ સ્થિતિ છે, વિકલ્પ રહિત છે અને અવિચળ, ચળતા નથી એવી સ્થિતિ રૂપ એ શુક્લ ધ્યાન છે. શું કહ્યું શુક્લ ધ્યાનના વિશે? કે ધ્યાન, ધ્યેય, ધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ
વિકલ્પોથી વિમુક્ત એટલે એવા વિકલ્પો વિનાનું, અંતર્મુખાકાર એટલે કે અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું, સમસ્ત ઇન્દ્રિય સમૂહથી અગોચર, નિરંજન નિજ પરમાત્મ તત્વ, પરમ તત્વ, એવા પરમ તત્વમાં અવિચળ સ્થિતિ રૂપ જે ધ્યાન તે નિશ્ચય શુક્લ ધ્યાન છે. હવે આ 5 ની વાત કર્યા પછીથી કહે છે કે આ સામગ્રી વિશેષો સહિત, આને સામગ્રી દર્શ થઈ. આ જે 5 બોલ કયા એમાં સંયમ, નિયમ, તપ, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, તો એને જે સાધન કહ્યું એને જ સામગ્રી કહ્યું. તો કે છે કે આ સામગ્રી વિશેષો સહિત એટલે કે આ ઉપયુક્ત ખાસ આંતરિક સાધન સામગ્રી સહિત અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધારે છે તેને પરમ સમાધિ છે. આ સામગ્રી તો અંતરંગ સામગ્રી છે. એ આ ઉપર પ્રમાણે જે કહેવામાં આવ્યું એ બધી સામગ્રી વિશેષ પ્રકારની સામગ્રી કહી એટલે સામગ્રી વિશેષો કયા અથવા તો એવી એ પર્યાયો કહી. તો કહે છે કે એ તો આંતરિક દશા છે, એ તો અંતરની એવી દશા થાય છે એને સાધન સામગ્રી કહ્યું. તો એવી સાધન સામગ્રી સહિત અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે તેને ખરેખર પરમ સમાધિ છે. આવું પરમ સમાધિનું સ્વરૂપ છે. તો એનો વિસ્તાર આપણે પૂછ્યું ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 704, ગાથા 123. અહીંયા કહે છે ગુરુદેવ શરૂઆતમાં જ કહે છે કે આ 123ની ગાથામાં આત્માને ધ્યાવવાની સામગ્રીનું વર્ણન કરશે. લોકો બાહ્ય સામગ્રીને માને છે પણ અહીં તો અંતરની નિર્મળ પર્યાયને જ ધર્મની સામગ્રી તરીકે વર્ણવે છે. આત્મધ્યાનની ખાસ સામગ્રીનું વર્ણન. આ તો અંતરંગ દશા છે, એ જ સામગ્રી છે, એ જ સાધન છે. પોતાની એવી અંતરંગ નિર્મળ દશા જે છે એને જ અહીંયા સાધન કહો કે સામગ્રી કહો. અને એ સામગ્રી દ્વારા એ પોતે પરમ સમાધિને પ્રાપ્ત કરે છે. એટલે આત્મધ્યાનની ખાસ સામગ્રીનું વર્ણન એમ અહીંયા આ ગાથાને કહેવામાં આવ્યું છે. આ ગાથા ઉપર એ વાત દર્શાવવામાં આવી છે. ગુરુદેવ અહીંયા અન્વયાર્થ પછીથી કહે છે કે આ ગાથામાં સંયમ, નિયમ, તપ, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એવી 5 પ્રકારની સામગ્રી વર્ણવી છે. તે સામગ્રી વડે જે પોતાના આત્માને ધ્યાવે છે તેને પરમ સમાધિ છે. ભાઈ તું સંયમ રાખ, તું નિયમ રાખ, તું તપ કર, તું ધર્મ ધ્યાન કર. આ 4 વર્તમાનને વિશે થઈ શકે એમ છે. શુક્લ ધ્યાન અત્યારે વર્તમાનને વિશે આ કાળમાં અહીંયા ભરત ક્ષેત્રમાં શક્ય નથી. પણ આ 4 સંયમ, નિયમ, તપ અને ધર્મ ધ્યાન એ તો અત્યારે પણ અહીંયા થઈ શકે તેમ છે. એ અંતરંગ દશારૂપ સામગ્રી છે અને એના દ્વારા તું નિરંતર આત્માને ધ્યાન, આત્માનું જ ધ્યાન કર. એ પરમ સમાધિ છે. આ ગાથામાં સમાધિનું સ્વરૂપ બતાવ્યું છે. આત્માને ધ્યાવવો તે જ સમાધિ છે અને તેને માટેની આ સામગ્રી વર્ણવી છે. એટલે કે આ સંયમ, નિયમ, તપ, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ કયા પ્રકારે હોય છે એનું આ વર્ણન છે. તો ગુરુદેવ પહેલી વાતને અહીંયા સમજાવે છે, સંયમને સમજાવે છે. મુનિવર પદ્મપ્રમલધારી દેવે એમ કહ્યું કે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે.
તો એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે પહેલા એમ નક્કી થવું જોઈએ કે ઇન્દ્રિયો તરફનો વ્યાપાર તે મારા હિતને માટે નથી. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરવું અને એમાં આગળ વધી અને એમાં ઇષ્ટ બુદ્ધિ કરવી અથવા અનિષ્ટ બુદ્ધિ કરવી, રાગ દ્વેષ કરવા, એકત્વ મમત્વ કરવું, આ બધું જે કરવામાં આવે છે એ બધો સમગ્ર વ્યાપાર એ એનો નથી, એ એનાથી જુદી ચીજ છે. એટલે એનો પરિત્યાગ, એને સંયમ કરે. પહેલા એને એ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાન કરવામાં આવે છે કે જે કંઈ ભોગવવું વગેરે થાય છે એ બધો વ્યાપાર એ મારા હિત માટે નથી, એ મારું કાર્ય પણ નથી. હું નકામાનો વિકલ્પમાં રહ્યો છું, એ બધું મારું કાર્ય નથી, એ મારું સ્વરૂપ નથી. આમ નક્કી કર્યા વિના સમસ્ત ઇન્દ્રિયના વ્યાપારનો પરિત્યાગ કરીને અતિન્દ્રિય આત્મામાં વળી શકાય નહીં. એટલે એને આ તો પહેલા કરવું જ પડે. ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ. ઇન્દ્રિયના વ્યાપારનો પરિત્યાગ એટલે ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જશે? ના, એમ તો થવાનું નથી. ઇન્દ્રિયો એનું કાર્ય કરશે તો ભલે કરે, ઇન્દ્રિયોનું કાર્ય કરતી હોય તો ભલે કરે, પણ એનું લક્ષ્ય છોડવાનું છે. ઉપયોગને ત્યાંથી ખસેડીને સ્વ તરફ વાળવાનું છે. એટલે ઇન્દ્રિયો દ્વારા મને જાણતો નથી, મને અનુભવતો નથી, તો ઇન્દ્રિયો તરફ મારું લક્ષ્ય શા માટે રહે? મારો ઉપયોગ ઇન્દ્રિયો તરફ ન હોય, મારો ઉપયોગ મારા શુદ્ધ સ્વરૂપ તરફ જ હોય. એમ એ ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ કરે છે. એટલે પહેલી વાત તો એને એ વાત નક્કી કરવી જોઈએ કે ઇન્દ્રિયો દ્વારા આત્માની પ્રાપ્તિ થતી જ નથી. ઇન્દ્રિયો દ્વારા જે કંઈ છે તે મારું નથી, મારા હિતને માટે નથી, એ કંઈ મારું સ્વરૂપ નથી. એમ નક્કી કરે નહીં ત્યાં સુધી ઇન્દ્રિયોનો વ્યાપાર એને ચાલુ જ રહેશે, એનું લક્ષ્ય એને રહ્યા જ કરશે. એ એનાથી પાછો ખસી અને સ્વરૂપ તરફ વળશે જ નહીં. એટલે કહે છે કે આમ નક્કી કર્યા વિના સમસ્ત ઇન્દ્રિયના વ્યાપારનો પરિત્યાગ થશે નહીં અને જે અતિન્દ્રિય જેવો ભગવાન આત્મા છે એના તરફ વળી શકાશે નહીં. માટે પહેલું જો કાંઈ પણ કરવા જેવું હોય તો આવો સંયમ રાખવો પડે. આ સંયમ કયો છે? સંયમના સાચા સ્વરૂપને અહીંયા સમજાવ્યું છે. બહારમાં આપણે જે સંયમ માનીએ છીએ એ બધો વ્યવહાર સંયમ, એ પરલક્ષે થતો સંયમ છે, એ સંયમની વાત નથી. સંયમમાં શું છે તો સમસ્ત ઇન્દ્રિયનો વ્યાપારનો પરિત્યાગ છે. બહુ સરસ વાત છે. એટલે એમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અતિન્દ્રિય આત્મામાં વળી શકશે નહીં. અને એને તો દર્શનની શુદ્ધતા પણ નથી, એને તો સાચી શ્રદ્ધા પણ નથી. જો એ ઇન્દ્રિયનો વ્યાપાર ચાલુ રાખે છે તો એનો અર્થ એ થયો કે એને ઇન્દ્રિયના વ્યાપારમાં જ રુચિ છે, રસ છે. ઇન્દ્રિયનો વ્યાપાર થાય પણ એનો પરિત્યાગ થવો જોઈએ. એટલે કે એ મારો નથી, એ મારા માટે હિતકારી નથી, એવી બરાબર એને દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. જો એ દ્રઢ શ્રદ્ધા નથી તો એને દર્શનની શુદ્ધતા પણ નથી, શ્રદ્ધા પણ એની ખોટી છે. એ શ્રદ્ધા સાચી થાય અને એ એના તરફથી લક્ષ્યને ખસેડીને સ્વ તરફ લક્ષ્યને વાળે, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે, તો જ અતિન્દ્રિય એવા ભગવાન આત્મા તરફ વળતા એને સ્વરૂપનો અનુભવ થાય, સ્વરૂપની પ્રાપ્તિ થાય. કેમ કે પોતે તો અતિન્દ્રિય સ્વભાવે છે, પોતે કાંઈ ઇન્દ્રિયો દ્વારા પોતાને પ્રાપ્ત કરતો નથી, પોતા પણ ઇન્દ્રિયો દ્વારા નથી, પોતે તો અતિન્દ્રિય સ્વભાવ છે. એ છે કે હું અતિન્દ્રિય સ્વભાવ છું અને ઇન્દ્રિયો તરફનું વલણ તે મારું સ્વરૂપ નથી. એમ ઓળખીને અતિન્દ્રિય સ્વભાવના આશ્રય ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. અને આવો સંયમ તે
આત્મ ધ્યાનની સામગ્રી છે. આ રીતે આત્મ ધ્યાન થાય છે. આત્મને ધ્યાનમાં આ 5 જે સામગ્રી દર્શાવી એમાંની આ સંયમ એ પહેલી સામગ્રી છે. એના વિના આગળ વાત ચાલશે નહીં. હજી ઇન્દ્રિયોની જ રુચિ હોય, ઇન્દ્રિયો દ્વારા જ ધર્મ થશે ને એવી ઊંધી માન્યતાઓ વર્તતી હોય તો એની શ્રદ્ધા ખોટી છે અને એ ઇન્દ્રિયોના વિષયો અને ઇન્દ્રિયોનું તરફનું વલણ એને ફેરવી શકશે નહીં. ઇન્દ્રિયોના વિષયોમાં જ રાચી રહેશે. પોતે પોતાને અતિન્દ્રિયપણે પ્રાપ્ત કરે એ વાતની દ્રઢતા સાથે એને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો રહ્યો અને એમ કરી અને એ પોતે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ કરશે અને એમ થતાં એને સંયમ રૂપ સામગ્રી પ્રાપ્ત થશે. એ સામગ્રી દ્વારા જ એ આત્માનું ધ્યાન કરે છે. હવે નિયમની વાત, બીજો બોલ. મુનિવરે એમ કહ્યું કે નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. શું કહ્યું મુનિવરે? નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. ગુરુદેવ એને સમજાવે છે. નિયમને સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે 705મા પાના ઉપર કે મારા આત્મ સ્વભાવની આરાધના સિવાય પરદ્રવ્યની આરાધનાથી મને લાભ નથી. મારા આત્મ સ્વભાવની આરાધના સિવાય પરદ્રવ્યની આરાધનાથી મને લાભ નથી. કોઈ નિમિત્તની આરાધનાને નિયમ ન કર્યો, પરંતુ નિજ આત્માની આરાધનામાં તત્પરતાને જ નિયમ કર્યો. એટલે એનો અર્થ એ છે કે પરદ્રવ્યની આરાધનાથી મને લાભ હોઈ શકે નહીં. ગમે તેની આરાધના કરવામાં આવે તો આત્માને એથી લાભ થાય નહીં. દિનેશ્વર ભગવાન પરમેશ્વરની સ્તુતિ, પૂજા, ભક્તિ, વિનયનો જે ભાવ છે એ પરલક્ષી ભાવ છે. તો એથી માત્ર પુણ્યનો બંધ પડે પણ એથી આત્માની આરાધના થતી નથી. અહીંયા તો નિજ આત્માની આરાધનાની વાત કરી છે. શું કહે છે કે કોઈ નિમિત્તની આરાધનાને નિયમ નથી કર્યો, પરંતુ નિજ આત્માની આરાધનામાં તત્પરતાને જ નિયમ કર્યો છે. પહેલા તેવો નિર્ણય કર્યો છે કે મારા સ્વભાવમાં તત્પરતા તે જ મને લાભરૂપ છે. પર તરફની તત્પરતા તે મને લાભરૂપ નથી. આવી શ્રદ્ધાપૂર્વક જ નિયમ હોય. નિજ આત્માની આરાધના કોણ કરી શકે? જે પરથી લાભ માનતો હોય તે પોતાના આત્માની આરાધના ન કરી શકે, પણ જે પોતાના સ્વ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપથી જ લાભ માનતો હોય એ જ નિજ આત્માની આરાધના કરી શકે. એ જ પોતાના પરમ તત્વની આરાધના કરી શકે. સ્વભાવના આશ્રય જ નિયમ પ્રત્યે છે અને એવો નિયમ તે આત્મ ધ્યાનની સામગ્રી છે. તો આ નિયમની વાત કરી. હવે ત્રીજો બોલ તપ વિષયનો છે તે સમજાવે છે. તપની સાથે અધ્યાત્મની વાત પણ આવી જાય છે. મુનિવરે એમ કહ્યું કે જે આત્માને આત્મામાં આત્માથી ધારી રાખે છે, ટકાવી રાખે છે, જોડી રાખે છે તે અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ, આવો તપ કરનારને પહેલા એવો નિર્ણય હોવો જોઈએ કે આત્માનો તપ કોઈ બહારના આશ્રય નથી. આત્માને તપ થાય એમાં પરની અપેક્ષા હોય નહીં, પરના આશ્રય તપ થાય નહીં. કેમ કે તપ કોને કહ્યું અને ક્યાં થાય, કોને વિશે? તો તે છે કે આત્માને આત્મામાં આત્માથી ધારી રાખવો, ટકાવી રાખવો, એનું નામ તપ છે. તો પછી એમાં પરની તો કોઈ વાત આવતી જ નથી, પરની અપેક્ષા પણ નથી. તપ તો પોતાને વિશે થાય છે,
પોતાની પર્યાયમાં તપ થાય છે. તપ ક્યાં થાય છે? પોતાને વિશે પોતાની પર્યાયમાં થાય છે. એમાં કાંઈ શરીરમાં થતું નથી. કેટલાય લોકોને તપ શબ્દ જયારે બોલવામાં આવે તો એ શબ્દને સાંભળતા એમ લાગે કે આમ જાણે કે બેસી ગયા હોય પલાઠી વાળીને કે પદ્માસન વાળીને, આમ બસ એટલે જાણે તપ થઈ ગયું, ખાય નહીં પીએ નહીં ને માત્ર આમ બેસી ગયા, એ જ કલ્પના આવે છે. પણ એમ નથી સમજાતું કે ભાઈ એમાં તપ નથી, તપ તો અંદરમાં ચાલી રહ્યું છે. તપ તો અંતરનું દશા છે. બાહ્યમાં આમ બેસી જાય તો ગમે તે બેસી જાય, એથી કઈ તપ થોડું થઈ જાય છે. આખો દિવસ ખાધા પીધા વગર એમ બેસી શકાય તો કઈ તપ થઈ જાય છે? એને તપ નથી કર્યું. એ બહારના આશ્રય નથી. પછી અંતરમાં એમ બેઠો હોય ને ગમે તે જાતના વિકલ્પો કરે, વિચારો કરે એટલે તપ થાય? તપ એવું નથી. શું કહ્યું છે કે આત્માનું જે તપ છે એ બહારના આશ્રય નથી, પણ આત્માના સ્વભાવને આત્માથી આત્મામાં ધારી રાખવું, તેનું નામ તપ છે. એ જ અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે આત્માની સન્મુખતા. અધ્યાત્મ એટલે આત્માની સન્મુખતા, અને આત્માની સન્મુખતા તે જ તપ છે. આત્માની સન્મુખતા કરે છે તો તપ છે. અસંખ્ય પ્રદેશી જ્ઞાન ધામમાં આત્માને વસાવવો તે તપ છે. આત્માને અસંખ્ય પ્રદેશ છે, પણ આને એવું ભાન નથી કે અસંખ્ય પ્રદેશમાં રહેલો ભગવાન આ આત્મા છે, ત્યાં જ હું છું, એ જ મારું સ્વરૂપ છે, એની બહાર હું ક્યાંય જતો નથી, બીજે મારું કોઈ કાર્યક્ષેત્ર નથી, તો એનામાં જ રહેવું એનું નામ તપ છે. પોતામાં જ વસવું, પોતાના અસંખ્ય ક્ષેત્ર, પોતે ભગવાન આત્મા છે, જીવ અસંખ્ય પ્રદેશી છે, તો અસંખ્ય પ્રદેશ એવું એનું પોતાનું ક્ષેત્ર. તો એ ક્ષેત્રની બહાર પોતાની કોઈ પ્રવૃત્તિ હોય નહીં, પોતે કાંઈ કરી શકતોય નથી ને પોતે પોતાની બહાર જતોય નથી. પોતાના અસંખ્ય પ્રદેશને છોડીને પોતે ક્યાંય જાય છે. આ વાત એને સમજાય તો પછી એને બહુ સહેલું થઈ જાય. અસંખ્ય પ્રદેશી દરેક પ્રદેશની અંદર અનંત ગુણ રહ્યા છે. એ અસંખ્ય પ્રદેશો એ જ્ઞાનનું ધામ કહ્યું, પણ જ્ઞાન તો એક અપેક્ષાથી લીધું છે. ખરેખર તો કહેવાનો આશય એવો છે કે જ્ઞાન એટલે અનંત ગુણો છે ને, એ અનંત ગુણો સાથે જ્ઞાન ગુણ પણ છે, અને જ્ઞાન બધાને જાણે છે, એટલે જ્ઞાનની મુખ્યતાથી વાત કરી. તો અસંખ્ય પ્રદેશી જ્ઞાન ધામમાં આત્માને વસાવવો તે તપ છે. એટલે કે ત્યાં જ આત્મા છે, પોતે તેમાં જ ઠરી જવું તેનું નામ તપ છે. તેમાં વસવું તેનું નામ તપ છે. એમાં પરની કોઈ અપેક્ષા છે જ નહીં. નિમિત્તથી કે વ્યવહારથી લાભ માને તેને આવા પ્રકારનું તપ હોઈ શકે જ નહીં. આ નિશ્ચયથી તપ છે. જે નિશ્ચયથી તપ કહ્યું એ જે બહારમાં કોઈ નિમિત્ત દ્વારા કે વ્યવહાર દ્વારા લાભ માનતો હોય એને તો હોય જ નહીં. નિમિત્ત કે રાગ એ આત્માનું સ્વરૂપ નથી, આત્મા જ નથી. અરે એક સમયનો ક્ષયોક્ષમ અંશ છે એટલો પણ આત્મા નથી. આત્મા તો અખંડ ત્રિકાળી વસ્તુ છે. એક સમયનો ક્ષયોક્ષમ અંશ એવો જ્ઞાનનો ઉઘાડનો અંશ હોય, એવા નિર્મળ પરિણામ હોય, તો એ ક્ષણિક વસ્તુ છે. એટલો કાંઈ આત્મા નથી. આત્મા તો અખંડ ત્રિકાળી છે, અભેદ વસ્તુ છે. એને પહેલા શ્રદ્ધા જ્ઞાનમાં લેવું પડે, એના શ્રદ્ધાને જ્ઞાન કરવા પડે, અને એ જ પોતે છે એમ દ્રઢતા કરીને પોતાનું એવું જ સ્વરૂપ છે, પોતે એના સિવાય બીજા કોઈ અન્ય સ્વરૂપે છે જ નહીં, એવી શ્રદ્ધા કરીને એમાં વસવું એનું નામ તપ છે. એવો પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એમ શ્રદ્ધામાં લઈ એનો અનુભવ કરી અને પછી તેને સ્વભાવમાં ધારી રાખવો, ટકાવી રાખવો તેનું નામ તપ છે.
પોતે ભગવાન આત્મા છે ને એવા ત્રિકાળી અખંડ અભેદ આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં લેવો અને પછી તેને સ્વભાવમાં ધારી રાખવો, ટકાવી રાખવો, તેનું નામ તપ છે. એટલે કે પોતે એવા સ્વભાવ ભાવે પરિણમી જવું, એનું નામ તપ છે. કઈ બહારમાં આહાર છોડે એટલે તપ થાય કે ઇન્દ્રિયોનું દમન કરે એટલે તપ થાય એમ નથી. આહાર છોડો તો તપ થાય કે ઇન્દ્રિય દમન કરો તો તપ થાય એવું કાંઈ નથી. પણ આત્માને જાણીને તેને આત્મામાં જ ધારી રાખે તેને અધ્યાત્મ છે અને તે જ તપ છે. આત્માના ભાન વિના તપ હોય નહીં. આત્માના ધર્મની બધી સામગ્રી આત્માના જ આશ્રય છે. આત્માના ધર્મની બધી સામગ્રી આત્માના જ આશ્રય છે. બહારના આશ્રય આત્માના ધર્મની સામગ્રી નથી. એટલે શું કે આત્માનું કલ્યાણ થાય, આત્મા ધર્મ પામે, આત્માને ધર્મના પરિણામ થાય, એ બધું સ્વના આશ્રય થાય. આત્માને આત્મામાંથી જ એ બધું પ્રાપ્ત છે. એમાં પરની કોઈ અપેક્ષા રહેતી નથી. પર દ્વારા કોઈ ધર્મ થતો નથી. પરના નિમિત્તે પણ કોઈ ધર્મ થતો નથી. બહારના આશ્રય આત્માનો ધર્મ થતો નથી. બહારના આશ્રય આત્માને ધર્મ સામગ્રી પ્રાપ્ત નથી. શું કહે છે અહીંયા? આત્માના ધર્મની બધી સામગ્રી આત્માના જ આશ્રય છે. બહારના આશ્રય આત્માના ધર્મની સામગ્રી નથી. આવો પહેલા નિર્ણય થવો જોઈએ. તે નિર્ણય વિના આત્માને આત્મામાં જોડી શકાતો નથી. આવો નિર્ણય નથી તો એને બહારમાં રુચિ રહ્યા કરશે. હજી એને એમ છે કે બહારમાં કાંઈક ધર્મની સામગ્રી છે, એ દ્વારા હું ધર્મ કરી લઉં તો એ બહારમાંથી અંદર તરફ વળશે જ નહીં. એવો નિર્ણય તો પહેલા જ એને કરવો પડશે. એવા નિર્ણય વિના આત્માને આત્મામાં જોડી શકતો નથી. એટલે આમાં નિર્ણય અને સ્થિરતા બંનેની વાત આવી ગઈ. નિર્ણય એટલે કે એવી શ્રદ્ધા થવી જોઈએ. એવો નિર્ણય કરીને પછી એવી શ્રદ્ધા રહેવી જોઈએ અને પછી આત્માને આત્મામાં જોડે એટલે એવું ચારિત્ર. એટલે શ્રદ્ધા અને ચારિત્ર બંનેની વાત ભેગી છે. ક્યાં બેસીને ધર્મ ધ્યાન કરવું? તો કહે છે કે ચૈતન્ય સ્વરૂપી આત્મામાં બેસીને ધર્મ ધ્યાન કરવું. બાહ્ય સાથે શું સંબંધ છે? અહીંયા બેઠો કે અહીંયા બેઠો, પર્વતની ટોચ ઉપર બેઠો કે સમસ્તિકર જઈને બેઠો કે પાલિતાણા જઈને બેઠો, એથી શું ફેર પડે છે? બેસવાનું તો આત્મામાં છે. ક્યાં બેસીને ધર્મ ધ્યાન કરવું? તો કહે છે કે ચૈતન્ય સ્વરૂપી આત્મામાં બેસીને ધર્મ ધ્યાન કરવું. જે પોતાની સમીપમાં સદાય રહ્યો છે એનું લક્ષ કરતો નથી, એમાં વસતો નથી અને બહારમાં એ ધર્મને શોધવા નીકળ્યો છે. બહારમાં ધર્મની સામગ્રીને શોધવા નીકળ્યો છે. કે અહીંયા જાઉં તો પોતાને ધ્યાન થાય ને તપ થાય ને, અહીંયા જાઉં તો પોતાને ધર્મ થાય ને, અહીંયા જાઉં તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય. આમ ને આમ એ જીવન પૂરું કરે છે. ભાઈ તું જ્યાં છો ત્યાં જ રહે. તું ક્યાં છો? તું બહારમાં છો જ નહીં. તું બહારમાં નથી, તું તારા આત્મામાં જ છો. પેલા એવો નિર્ણય કર. પર ક્ષેત્રો સાથે અને પર પદાર્થો સાથે તારે શું સંબંધ છે? તું તારા સ્વરૂપને વિશે જ રહ્યો છે, એનો કેમ વિચાર નથી કરતો? કૃપાળુદેવને એક વખત કોઈએ પૂછ્યું કે કૃષ્ણ ભગવાન ક્યાં છે? એ પૂછવા પાછળનો આશય તો કંઈક જુદો હતો, પરંતુ એમણે જે ઉત્તર આપ્યો એમાં તો એમણે એમ કહ્યું કે કૃષ્ણ ભગવાન તો પોતે પોતાના આત્મામાં છે. વાત પણ એમ જ છે. ભલે ને નરકમાં ગયા, પણ એ નરકની ગતિ અને એ નારકીની પર્યાય એનાથી એ પોતે ભિન્ન છે. એવા એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કૃષ્ણ ભગવાનનો જીવ છે. એ આત્મામાં જ હોય ને, બીજે ક્યાં હોય? એટલે આત્મામાં જ બેસવું, આત્મામાં જ વસવું, એનું નામ તપ છે. એટલે એવું તપ થાય પહેલા એને નિર્ણય થવો જોઈએ, એવી શ્રદ્ધા થવી જોઈએ કે પોતે
પોતાનામાંથી જ સર્વ સામગ્રી પ્રાપ્ત કરે છે. બહારમાં કોઈ ધર્મની સામગ્રી નથી. આત્મા બહારના આશ્રય કાંઈ કરી શકતો નથી, પરના આશ્રય કાંઈ કરી શકતો જ નથી. પોતાના આશ્રય જ, પોતે ત્રિકાળ શુદ્ધ છે તો એવા પોતાના આશ્રય જ ધર્મ ધ્યાન કરે છે, બધું જ કરે છે. તપ પણ પોતાના આશ્રય જ કરે છે, સંયમ પણ પોતાના આશ્રય થઈને જ કરે છે, અને નિયમ પણ એમ જ છે. એટલે અહીંયા કહે છે કે આત્માને વિકારમાં ન જવા દેવો, પણ પોતાના સ્વરૂપમાં જ રાખવો, તેનું નામ તપ છે. આત્માને વિકારમાં એટલે કે પરલક્ષ્ય થતા જે કોઈ ભાવ, શુભ અને અશુભ ભાવ, એ બધો વિકાર છે, તો એમાં ન જવા દેવો, પણ પોતાના સ્વરૂપમાં જ રાખવો, એનું નામ તપ છે. આત્માને આત્મામાં જ રાખવો, આત્મામાં ધારી રાખવો, ટકાવી રાખવો, આત્મામાં જ જોડી રાખવો, એનું નામ તપ છે. એ જ અધ્યાત્મ છે. અને આ જ તપ તે અધ્યાત્મની સામગ્રી છે, તે ધર્મની સામગ્રી છે. આગળ કહે છે કે જુઓ, આ નિરાલંબી આત્મતત્વ, આ નિરાલંબી આત્મતત્વ, આલંબન વિનાનું આત્મતત્વ, જેને કોઈના આલંબનની જરૂર જ નથી. તારા અસંખ્ય પ્રદેશમાંથી જ કેવળ જ્ઞાનનો પાક પાકવાનો છે. તારા અસંખ્ય પ્રદેશમાંથી જ કેવળ જ્ઞાનનો પાક પાકવાનો છે. બહારથી કેવળ જ્ઞાન આવવાનું છે? બહારથી કેવળ જ્ઞાન આવતું નથી પ્રભુ. તારો સર્વજ્ઞ સ્વભાવ છે, તો એ સ્વભાવ જ તને પર્યાયમાં કેવળ જ્ઞાનની પર્યાય રૂપે પ્રગટ થશે. એ સ્વભાવ જ પ્રગટ થશે, કેવળ જ્ઞાનની પર્યાય થશે તો આત્મામાંથી થશે. તારા અસંખ્ય પ્રદેશમાંથી જ કેવળ જ્ઞાનનો પાક પાકવાનો છે. તારા સ્વદેશમાં, નિજ આત્મતત્વમાં અંતર્મુખ થઈ ત્યાં આરામ કર. અનાદિથી પરદેશમાં રખડ્યો, હવે સ્વદેશમાં આવીને વસ. સ્વદેશ એવો જે આત્મા, તેમાં વસવું તે જ તપ છે. તેમાંથી જ કેવળ જ્ઞાનનો પાક પાકવાનો છે. આ સ્વદેશ, પોતાનો આત્મા એ જ સ્વદેશ છે. એમાં જ વસવું એ જ તપ છે. વિકારમાં ચાલ્યા ન જવું, એમાં જ ટકી રહેવું, એનું નામ તપ છે. આત્માને આત્મામાં આત્માથી ધારી રાખવો, ટકાવી રાખવો, જોડી રાખવો, એનું નામ અધ્યાત્મ છે, અને એ જ તપ છે. તો એ રીતે સંયમ, નિયમ અને તપ એ ત્રણનું વર્ણન કર્યું. હવે બે પ્રકારના ધ્યાનનું વર્ણન કરે છે. આ 5 બોલ તે અધ્યાત્મની સામગ્રી છે, આત્માની સામગ્રી છે, આત્મધ્યાનની સામગ્રી છે. 5 બોલ તે આત્મધ્યાનની સામગ્રી છે. બહારમાં અમુક વસ્ત્ર, અમુક નિર્જન ક્ષેત્ર, ગિરી ગુફા, જંગલ વગેરે એને કેટલાક લોકો સામગ્રી માનતા હોય તો કહે છે કે એ ખરેખર આત્મધ્યાનનું સાધન કે સામગ્રી નથી. અથવા તો એમ કે મેરુ ઉપર ભગવાન બેઠા છે વગેરે પ્રકારનું ચિંતવન, મેરુ ઉપર ભગવાન બેઠા છે એ પ્રકારનું ચિંતવન, તો એ પણ શુભ વિકલ્પ છે, પણ ખરેખર એ સામગ્રી નથી. ખરેખર આત્મધ્યાન તો આત્માના આશ્રયે જ થાય છે, અને તેની સાચી સામગ્રી પણ આત્મામાં જ છે, બહારમાં નથી. તો હવે ધર્મ ધ્યાન સમજાવે છે. મુનિવર પદ્મપદ્મલધારી દેવે એમ કહ્યું કે સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયા અને એ અંતઃક્રિયાના અધિકરણભૂત આધારભૂત આત્મા, અને એ આત્મા કેવો કે જે આત્માનું સ્વરૂપ ત્રિકાળ એટલે અવધિ વિના ત્રણેય કાળે, અનાદિ કાળથી અનંત કાળ સુધી નિરુપાધિક છે. તો એવા આત્માને જે જીવ જાણે છે તે જીવની
પરિણતિ વિશેષ તે સ્વ આત્મ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને એને સમજાવતા ગુરુદેવ કહે છે કે બાહ્ય ક્રિયાને તો આડંબર કહ્યું છે, બાહ્ય ક્રિયાને તો આડંબર કહ્યું છે, કેમ કે એ આત્મા કરતો નથી. બાહ્ય ક્રિયાનો કરતા આત્મા નથી, એટલે એના દ્વારા આત્માને કોઈ લાભ કે નુકસાન નથી. બાહ્ય ક્રિયાને આડંબર કહ્યું છે. એને જો પોતાની ક્રિયા માને તો એ મિથ્યાત્વ કહેવાય. બાહ્ય ક્રિયા, શરીરની ક્રિયા એ આત્માની ક્રિયા નથી. આત્માની તો જ્ઞાન ક્રિયા હોય, એટલે બાહ્ય ક્રિયાને તો આડંબર કરવો છે. વળી આગળ પણ કહે છે કે શુભ અશુભ ભાવ તે પણ બાહ્ય ક્રિયાનો આડંબર છે. સાથે રહેલો શુભ ભાવ હોય એ પણ આડંબર છે. તે બાહ્ય ક્રિયાના ત્યાગરૂપ જે અંતઃક્રિયા છે તેનો આધાર જ્ઞાન આનંદ આત્મા છે. અંતઃક્રિયા કે જેમાં બાહ્ય ક્રિયાનો સમસ્તપણે, સમગ્રપણે, પૂર્ણપણે ત્યાગ છે એવી અંતઃક્રિયા, એ અંતઃક્રિયાનો આધાર જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્મા છે. અંતઃક્રિયા એટલે વિતરાગી શુદ્ધ પરિણતિ રૂપ ક્રિયા. અંતઃક્રિયા અંદરમાં ચાલતી ક્રિયા, પોતાની ક્રિયા, પોતે ભગવાન આત્મા એની ક્રિયા. તો અંતઃક્રિયા એટલે વિતરાગી શુદ્ધ પરિણતિ રૂપ ક્રિયા. તે આત્માના જ આધારે છે. આત્માના આધારે જ અંતઃક્રિયા છે. પરના આધારે અંતઃક્રિયા હોય નહીં. અને તેમાં સમસ્ત બાહ્ય ક્રિયાનો પરિત્યાગ છે. તો આવો પહેલા જેણે નિર્ણય કર્યો છે, અંતઃક્રિયાનો આવો જેણે નિર્ણય કર્યો છે તેને જ ધર્મ ધ્યાન હોય. બાહ્ય ક્રિયાના અભાવરૂપ અને અંતઃક્રિયાના આધારરૂપ એવા અનાદિ અનંત આત્મ સ્વરૂપને જાણનાર જીવની જે નિર્મળ પરિણતિ છે તે જ સ્વ આત્મ આશ્રિત ધર્મ ધ્યાન છે. આ બાહ્ય ક્રિયા અંતઃક્રિયા સમજાવી અને બાહ્ય ક્રિયાના અભાવરૂપ જે અંતઃક્રિયા એનો આધાર એવો એ ભગવાન આત્મા, તો એવા આત્મા ને જાણનાર જીવની જે નિર્મળ પરિણતિ છે તે જ સ્વ આત્મા આશ્રિત ધર્મ ધ્યાન છે. આગળ કહે છે કે હું દેહાદિની ક્રિયાથી અને પુણ્ય પાપની ક્રિયાથી રહિત છું. દેહ આદિની, દેહ અને મન વાણી ક્રિયા એ બધું, એની બધી ક્રિયા એનાથી હું જુદો ભિન્ન છું, એનાથી રહિત છું. એ મારામાં નથી. અને પુણ્ય પાપની ક્રિયા પણ મારામાં નથી. શુભાશુભ ભાવ એવા વિકલ્પો એ કાંઈ મારામાં નથી. એનાથી રહિત આત્મ સ્વરૂપના આધારે પ્રગટતી નિર્મળ પરિણતિ રૂપ અંતઃક્રિયા છે. જો કોઈને પ્રશ્ન થાય કે દરેક વખતે આનાથી રહિત એમ કેમ સમજાયું છે, કેમ કહ્યું છે, તો એ કહેવા પાછળનો આ પ્રયોજન એટલું છે કે વર્તમાનમાં એને ક્યારેય આત્માને, શુદ્ધ આત્માને જોયો, જાણ્યો, અનુભવ્યો નથી. એટલે એની કલ્પનામાં તો આત્મા કહેતા એ શરીર સહિત આત્મા એમ અનાદિનું ચાલ્યું આવે છે. મિથ્યા દ્રષ્ટિને આવું છે એટલે એને દરેક વખતે યાદ કરાવવું પડે કે ભાઈ આ શરીરને, મન, વાણીને, એના બધા વિકલ્પોને, શુભાશુભ ભાવને એની સાથે તું તારું અસ્તિત્વ માને છે ને એવું તું નથી. એટલે એના વિનાનું જે તારું અસ્તિત્વ જે છે કે જે અત્યારે તને અનુભવમાં નથી આવ્યું, છતાં એવું જે અસ્તિત્વ છે એવા આત્માની અમે વાત કરીએ છીએ. અને એના આશ્રય ધર્મ પ્રત્યે છે કે દરેક વખતે આ યાદ કરાવે છે કે વર્તમાન અવસ્થા જે છે, ભલે દેવની અવસ્થા હોય તો પણ એ પણ નહીં, એટલે કોઈ પણ અવસ્થા નહીં. અરે નિર્મળ પરિણામ થયા હોય તો એ પણ નહીં. એના સિવાયનું જે તારું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે એના આશ્રય ધર્મ પ્રત્યે છે. દરેક વખતે આ વાત યાદ કરાવે છે કે ભાઈ હું દેહાદિની ક્રિયાથી અને પુણ્ય પાપની ક્રિયાથી રહિત છું. એનાથી રહિત આત્મ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. અને એવા સ્વરૂપના આધારે પ્રગટતી નિર્મળ પરિણતિ રૂપ અંતઃક્રિયા છે.
તે અંતઃક્રિયાના આધારભૂત ત્રિકાળી નિર્વિકાર સ્વરૂપ આત્મા છે એમ જે જાણે છે તેને તેના આશ્રયે વિશિષ્ટ પરિણતિ પ્રગટે છે તેનું નામ જ ધર્મ ધ્યાન છે. આત્માના આશ્રયે જ ધર્મ ધ્યાન પ્રગટે છે. આત્માના આશ્રયે જ ધર્મ ધ્યાન પ્રગટે છે એટલે એવી વિશિષ્ટ પરિણતિ, એવી નિર્મળ વિશિષ્ટ પર્યાય, એવી દશા પ્રગટે છે અને એ જ ધર્મ ધ્યાન છે. અને આ આત્મ ધ્યાન માટેની સામગ્રી છે, અથવા તો એમ કહીએ કે આ પરમ સમાધિની સામગ્રી છે. ગુરુદેવ કહે છે કે પોતાના સહજ સ્વભાવના ગાણા એને ન રૂચે, પોતાનો સહજ સ્વભાવ, એની વાત આવે, એની વિશે કોઈ કહેતું હોય, સમજાવતું હોય તો એ એને ન રૂચે, અને પુણ્ય પાપના વખાણ રૂચે તો તેને આત્માનો પ્રેમ. એક ઉદાહરણમાં આપીને વાત સમજાવી છે કે જેમ કોઈ માણસને મા બાપના વખાણ સાંભળવા ન ગમે અને સ્ત્રીના વખાણ સાંભળવા ગમે, સ્ત્રીના વખાણ સાંભળતા એનું મોઢું મલકે, તો તેને પ્રેમની સાચી દિશા ક્યાં છે એની ખબર નથી, અને એની પ્રેમની દિશા ક્યાં વળેલી છે એની આપણને ખબર પડી જાય છે. એને મા બાપના વખાણ સાંભળવા ન ગમે અને સ્ત્રીના વખાણ સાંભળતા મોઢું મલકે તો તેના પ્રેમની દિશા ક્યાં વળેલી છે તે ખબર પડી જાય છે. તેમ ધર્મની ક્રિયાનો આધાર ભગવાન આત્મા છે. એ માતા પિતા સમાન છે. તો એવા માતા પિતા સમાન ભગવાન આત્મા ધર્મની ક્રિયાનો આધાર છે. જેમ વ્યવહારમાં માતા પિતા છે એવી રીતે ધર્મની ક્રિયાનો આધાર ભગવાન આત્મા છે. ભગવાન આત્માને આધારે ધર્મની ક્રિયા છે. તો એના ગાણા એને રૂચવા જોઈએ, એની પ્રશંસા, એની વાત એને રૂચવી જોઈએ. એના ગાણા જેને ન રૂચે અને આ લૌકિકના કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રના વખાણ એને જો રૂચે તો એ ધર્મમાં નથી, પરંતુ એ તો સ્વચ્છંદમાં છે. દેવગુરુ શાસ્ત્રનો મહિમા સાંભળતી વખતે કાંઈ ઉત્સાહ ન આવે તો એનો અર્થ એ છે કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પ્રેમ નથી. એની પ્રેમની દિશા સંસાર તરફ વળેલી છે. બીજી વાત પણ ગુરુદેવ સાથે સમજાવે છે કે વ્યવહારમાં દેવગુરુ શાસ્ત્રની પૂજા, ભક્તિ વગેરેની વાત આવે તો હોશ આવે, પણ તારો આત્મા જ પરમાત્મા શક્તિથી ભરેલો છે, તે જ તારા ધર્મનો આધાર છે, તારા ધર્મની સામગ્રી તારા આત્મામાં જ છે, એવી વાત સાંભળવામાં આવે અને જો રૂચિને હોશ કે ઉત્સાહ ન આવે તો સમજવું કે હજી એને આત્મા આશ્રય જે ધર્મ પ્રગટ થાય છે એની રુચિ નથી, એને આત્માના સ્વ આશ્રિત ધર્મની રુચિ નથી, તેને આત્માનું ધર્મ ધ્યાન હોતું નથી. જેને આત્માનો પ્રેમ હોય, તેને આત્માની વાત સંભળાવનાર, કહેનાર દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પણ પ્રેમ હોય છે. પણ અહીંયા એકલા વ્યવહારમાં જ લાગ્યો રહે, એટલે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એવો પ્રેમ હોય એવો બધો વ્યવહાર છે, અને એવા એકલા વ્યવહારમાં લાગ્યો રહે અને પછી દેવગુરુ શાસ્ત્રએ જે કહ્યું છે એવું અંતરની ધર્મ ક્રિયાના આધારરૂપ જે પોતાનું સ્વરૂપ એના તરફ ન વળે તો પછી તેને ધર્મ ધ્યાન થાય નહીં, તો એને ધર્મ ધ્યાન હોય નહીં. આગળ કહે છે કે માટે 707 પાના ઉપર આગળ કહે છે કે માટે કહ્યું કે જેણે અંતરક્રિયાના આધારરૂપ પોતાના ત્રિકાળી આત્માને જાણ્યો છે એવા જીવની વિશિષ્ટ નિર્મળ પરિણતિ તે ધર્મ ધ્યાન છે. આત્માના આશ્રય થતી નિર્મળ પરિણતિમાં ધર્મ ધ્યાનના ચારે પાયા સમાઈ જાય છે. ધર્મ ધ્યાનના ચારે પાયા સમાઈ જાય છે. જ્ઞાન,
દર્શન, ચારિત્ર તપ એ છે કે આત્માના આશ્રયમાં ઠર્યો તે જ ધર્મ ધ્યાન છે. અંતરની વિતરાગી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, પરિણતિ રૂપ જે અંતઃક્રિયા છે તેનો આધાર આત્મા છે. અને એમ પહેલા એને નક્કી કરવું પડે, અને એમ નક્કી કરનારનું વલણ અંતરમાં વળ્યા વિના રહે નહીં. અંતરમાં વલણ થતાં નિર્મળ પરિણતિ થઈ એ ધર્મ ધ્યાન છે, અને તે આત્માને ધ્યાવવાની સામગ્રી છે, તે પરમ સમાધિની સામગ્રી છે. તો એ રીતે ધર્મ ધ્યાન સમજાવ્યું. હવે આગળ શુક્લ ધ્યાનની વાત કરે છે. મુનિવરે એમ કહ્યું કે ધ્યાન, ધ્યેય, જ્ઞાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત અર્થાત એવા વિકલ્પો વિનાનું અંતર્મુખાકાર અર્થાત અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું સમસ્ત ઇન્દ્રિય સંમુતિ અગોચર નિરંજન નિજ પરમ તત્વમાં અવિચળ સ્થિતિરૂપ એવું જે ધ્યાન તે નિશ્ચય શુક્લ ધ્યાન છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે શુક્લ ધ્યાન તો પર્યાય છે, શુક્લ ધ્યાન પણ પર્યાય છે ને. તે અંતર્મુખ નિજ પરમાત્મ તત્વમાં વિકલ્પ રહિત એકાગ્રતાથી થાય છે. કોઈ વિકલ્પ ન હોય એવી એકાગ્રતા, ખૂબ એકાગ્રતા, અને એ એકાગ્રતામાંથી ચળવા પણ ન થાય, એટલે એવી અવિચળ સ્થિતિ થાય ત્યારે શુક્લ ધ્યાન થાય છે. આ ધ્યાન છે ને આ તેનું ફળ છે, આ ધ્યાતા અને એવા બધા જે વિકલ્પો, એવા ભેદ એ કઈ ધ્યાનમાં નથી. ધ્યાન, ધ્યેય વગેરેના ભેદનો વિકલ્પ ઉઠે તે બહિર્મુખ ભાવ છે. વિકલ્પ થયો એટલે બહિર્મુખ ભાવ કહેવાય. વિકલ્પને બહિર્મુખ ભાવ કહેવાય છે. તો એવા વિકલ્પથી રહિત અંતર્મુખ અતિન્દ્રિય પરમાત્મ સ્વરૂપમાં અવિચળપણે સ્થિરતા થવી તે જ પરમ શુક્લ ધ્યાન છે. પરમ શુક્લ ધ્યાનમાં તો એવી એકાગ્રતા હોય છે, કોઈ વિકલ્પને અવકાશ જ નથી, વિકલ્પ ઉઠતો જ નથી. પોતાના સ્વરૂપમાં એવી સ્થિરતા જામી જાય છે ત્યારે શુક્લ ધ્યાન થાય છે. શુક્લ ધ્યાન તે ઉત્કૃષ્ટ છે. આત્મામાં અવિચળ સ્થિતિરૂપ એવું નિશ્ચય શુક્લ ધ્યાન તે આત્માને ધ્યાવવામાં સામગ્રી છે. પહેલા આવો નિર્ણય કર્યો છે કે આવું અંતર્મુખ તત્વ શું, એવો નિર્ણય પહેલા કર્યો કે અંતર્મુખ તત્વ શું, આત્મા શું, કેવો આત્મા છે, આ બધો નિર્ણય થયો છે. એ નથી થયો ત્યાં સુધી શુક્લ ધ્યાનની તો વાત જ ક્યાં રહી, ધર્મ ધ્યાન નથી. પહેલા એવો નિર્ણય કરવો પડે, સ્વરૂપને વિશે એવો નિર્ણય કરવો પડે, સ્વરૂપનો અનુભવ કરવો પડે, અને પછી એમાં ખૂબ એકાગ્રતાપૂર્વક સ્થિરતા કરે છે ત્યારે શુક્લ ધ્યાન થાય છે. શુક્લ ધ્યાન તો કોને થાય છે? મુનિઓને 7મા ગુણસ્થાનના બીજા ભાગ પછીથી વિશેષ ઉગ્રતાપૂર્વક આત્મામાં સ્થિતિ થાય છે, એકાગ્રતા એવી વધી જાય છે, ત્યારે એ શ્રેણી ચડે છે, ત્યારે 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન થાય છે. એ કઈ સામાન્ય વાત નથી. એવા અંતર્મુખ તત્વનો નિર્ણય કરીને તેમાં અવિચળ સ્થિરતા થાય. અવિચળ સ્થિરતા, ગમે તેમ સ્થિરતાની વાત નથી, પણ અવિચળ સ્થિરતા, સ્થિરતા કેવી? અવિચળ. ત્યારે એ નિશ્ચય શુક્લ ધ્યાન હોય છે, અને તે આત્મ ધ્યાનની ખાસ સામગ્રી છે. એ જ સમાધિની ખાસ સામગ્રી છે. શુક્લ ધ્યાન વિશે થોડી વધુ વાત આગળ આવશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત